આપણે આથા ગોદડા જોવા કેટલા સરસ મજાના બનાવ્યા. પેકિંગ કરી લીધા છે. પેકિંગ કરી લીધા. આણાના ગોદડા છે ને કાકી કીધું ઈસકો ખાવ છે ને બે જો આ ઈસકે ખોલતા બોલ હે બોલ. જય માતા જય માં ભવાની. કેમ છો બધા? મજામાં બેસે તો સ્વાગત છે તમારો ફરીવાર એક નવા વિડીયોમાં. ત્યારે દિવસ સવારમાં આપણે દરરોજની જેમ રેડી થઈને નાસ્તો કરી લેવાનો હોય. બધાને જય માતાજી જય માં ભવાની. તો આપણે જો સવારમાં કામ ઉકેલ નાખ્યું છે ને હવે જીગીબેનને ને નન્નુબેનને તૈયાર કરીએ. અમારા અમરસિંહભાઈ શું કરે? અમરસિંહ બાહુ ભરવા કેમ અત્યારમાં ટેસ્ટ એટલે શેની ટેસ્ટ હે? સંસ્કૃત. એવું છે. અમારા અમરસિંહ એનું વાંચવાનું શરૂ છે ને અહીંયા જીગુને તૈયાર કરવાનું કામકાજ શરૂ છે. શું છે? વેરી ગુડ. વેરી ગુડ એનો મિનિંગ શું થાય? એટલે બહુ સારું લખ્યું એવું છે. અમારા અમરસિંહ સંસ્કૃતનું પાકું કરે છે. ટેસ્ટ છે એટલે વાંચે નહીં. હા કમ પુરોહિત મીઠી અગ્ને પુરોહિત મીઠી વિજ્ઞાનસ્ત દેવક અસ્તિ જ્ઞાનસ્ય દેવ અગ્નિ અસ્તિ અહમ કિમ પશ્યન્મિ અહમ નૃતાત સત્ય પ્રતિ ગમનાય વૃતમ ચરિષ્યામિ દિવ્ય સ્તવે કેસ્તુવિંતિ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત ચ દિવ્ય સ્તવે સ્તુન્તિ વંથકમ શરણ્યમ વ્રજામઃ વંથ નિરલમ ઈશ શરણમ વ્રજામઃ. આજે પછી ટેસ્ટ છે. હા, કાલે ગણિતની હતી. કાલે શેની હતી? ગણિત. અને પહેલા સંસ્કૃતની હતી. અમારી 12 ને કાલે ગણિતની છે. કાલે હતી. કાલે હતી ને આજે સંસ્કૃતની છે. હા, આજ મારા જ આપશે ગણિતના. શેની છે? આ કે ભાઈ સે વિજ્ઞાનની ગણિતમાં સા પીવો કીધું બે કીધું હા, વિજ્ઞાન. મેં કીધું સા પીવું ને તો ઘડીક બેહો સા મૂકું. આ બધું શેનું છે અમરસિંહ? ગણિતની છે, વિજ્ઞાનની છે, સામાજિક વિજ્ઞાનની છે, હિન્દીની છે, પછી સંસ્કૃતની. આ બધી ટેસ્ટ લીધી એનું છે. હા, કેટલામાંથી કેટલા છે? આ છે સંસ્કૃત 12 પછી આ છે પહેલી ટેસ્ટ લીધી સામાજિક વિજ્ઞાનની. એમાં 20માંથી 14 છે. પછી આ છે ગણિતની પહેલી વેલી વિકલ્પની. એમાં 15માંથી 16 છે. 15 માં લેખો? 15માંથી 16 ને 20માંથી 16. 20 માંથી 16 માંથી 15 માં લેખ કેમ પ્લસ થઈ? પછી આ 15 માર્કની હતી હિન્દીની. એમાં 13.5 છે. પછી આ વિજ્ઞાનની છે. એમાં હતી 20 માર્કની. એમાં 17 છે. પણ અહીંયા સાહેબે માર્ક નથી લીધો. આ હાસું છે. સાહેબને બતાવી દીધું કે એક 17 છે મારા. હવે કાલે જ આવી છે ટેસ્ટ. તો ફેમિલી અમે પહોંચ્યા છે કાકાની ઘરે અને અહીંયા ઘરે તો કોઈ નહીં છે. કાકાની રેઢા રાજ હાલે નહીં છે. હો બેન તારું છે ના જાવ કાકી ના જવાય કોઈ ને હશે હમણાં બધા આવશે તો આમ કાકી આયલા આવે. તો કેમ પેલો રાડો હતા ગયા? હે આપણે આવો ઈસકો એક નામ દેવો ને એટલે પછી ખાધા તોડી નાખી હોય ઈસકો હેઠી ઉતરી દો. કાઈ હેઠ ને ઉતરવાનો આપણે આવો એક બાંધવો ભાવ બેન આ તો તમારે ઈસકે ભલે તૂટી જાય કયો તો ભાવ તો કાકી ને આવી જાય. આવો કાકી પોગી જાય. સારું છે ને તમારે? સારું ફેમિલી અમે હતા ધાબા ઉપર ને જો તો અમારે બેન બા આવી ગઈ છે સોડા લે. તો સોડા પીવી જાય કે? હા હાલો બધા સોડા પીવા. તો સોડા જો કાકાનો લે આવી ગઈ છે ને અમે હતા ધાબા ઉપર કેમ કે અહીંયા બહુ મસ્ત મજાનું વાતાવરણ છે એટલે અમે આવ્યા હતા આટા મારવા. આટા મારવા. હા હાલો બધા સોડા પીવા છે. જય સાવ ફેમિલી અહીંયા જો ઘડીક હતું ફોટાશૂટ શરૂ તો ફોટા પડી જાય. જાહો નીચે હવે. હા હાલો
તો ફેમિલી ધાબા ઉપર બહુ મજા આવી. અહીંનું લોકેશન પણ બહુ સરસ છે અને સોડા પણ અહીં ધાબા ઉપર જ આપણે પી લીધી. કાકીને બધા નીચે છે તો હાલો આપણે જાઓ નીચે. પેલા ગ્લાસ લઈ લે સામેથી. ભાવબેનને ધક્કો થાય. હા, અને તમે જોઈ શકો છો કે અહીંનું જે નજારો છે ખૂબ સુંદર છે. ઘડીક દિવ્યાએ ફોટાશૂટ કર્યા અને અહીંયા મજા આવી ઉપર ને એમાંય ખુલ્લું વાતાવરણ હોય ને અને એમાંયથી પાછું વાડી વિસ્તાર હોય એટલે બહુ મજા આવે. ઈસકો રહેવા દે, સોડા પીધી એટલે વજન વધી રહ્યા પા. જો આ ઈસકે કાકી આને કંઈક કોઈ નહીં. ઈસકો ખાતા આવ્યો. આને હવે કાકી તમે બીજી વાર ન ભરકતા. કાકી કીધું ઈસકો ખાવા આવશે તમે બે. આપણે નથી ને ને જવા સરસ મજાના મારા કાકીના મકાન છે ને આપણે અહીંયા આમે લાઈટ તો શરૂ કરી. જો આમાં બધી અલગ અલગ તો લાઈટો છે હો પાછી. કોને તારે બનાવવાનું છે? હા આવા જ બનાવવાના છે અમારે. કેદી? હે હજી તો વાર લાગી જાય ને કઈક કામ એ પછી ને. જો અમારા કાકી લાવ્યા છે ગોદડા. કાકી એને બનાવ્યા છે ગોદડા તો આપણે હતા ગોદડા જોવા. કેટલા સરસ મજાના બનાવ્યા. પેકિંગ કરી લીધા છે. આણાના ગોદડા છે ને અમારા ભાવબેનના નાણાના ગોદડા છે. ત્રણેય બેનના બહુ મસ્ત છે. હજી તો લાવે છે. કેટલા ગોદડા છે કાકી? હજી તો ઘણા ગોદડા લાવે છે. આ ડિઝાઇન વાળા હોય એવું લાગે. આ ડિઝાઇન વાળું જોરદાર છે. જા દોરાથી ડિઝાઇન પાડેલી છે ને એમાં. ડિઝાઇન વાળા ડિઝાઇન વાળા છે ને કાકી? આ ડિઝાઇન વાળા આ બધા છે કાકી. ડિઝાઇન વાળા બધા છે. આ નથી. આ છે. આ છે. આમાં જો ને દેખાય એમાં દોરાની દેખાય ડિઝાઇન. એમ તો કહો આ છે. આ ડિઝાઇન વાળો છે. આ છે કેવડી છે. કાકી એક ગોદડું બનાવવામાં કેટલા દિવસ યાર? એક ગોદડું બનાવવામાં તો બપોર. એ બપોર જ થાય. એટલે એક ને નહીં ત્રણ ને. 3 જણા જો એક ગોદડા બનાવ બપોરે. તો એક ગોદડું બનાવવાનું હોય ને તો 3 દિવસ વયા જાય ને પાછી ઝીણી ઝીણી ડિઝાઇન મસ્ત પાડેલી છે. કાકા પેકિંગ થઈ જાય નકર આપણે ખુલ્લું કરીને જોત. આપણે પણ આવવાનું છે કાકી ભાઈ શીખવા. આવડી રહે? હા આવડી જ જાય ને. હે કેટલા મસ્ત બનાવ્યા. હાલ લાગે? ફેમિલી તમારે બનાવે તો કોમેન્ટ કરજો અમાર કાકી આવશે. આવશે ને બનાવી દે. હા બનાવી દે. પણ એનો ચાર્જ લાગશે. એ તો લાગે તો ખરો જ ને. કેમ કે એની મહેનત પાઈ એવી હોય ને. ગોદડા બનાવ્યા છે કાકીએ. અને હજી અહીંયા પણ છે જો હાસા ગોદડા તો અહીંયા છે જોવાના ડિઝાઇન વાળા. જો કાકી આ કયો કાપડ કહેવાય? હા સાડીનું કાપડ. ગોદડા જો એક નંબર છે. આ ખોલ તો ફોલ હે ફોલ. કેટલા મસ્ત. આમાં તો જે થોડું લાગે હોય ને નહીં હોય નથી એમને દોરો જ છે. ફેમિલી આપણે ગયેલા હતા કાકાની ઘરે ને ખૂબ મજા આવી. કાકાની ઘરે બહુ જાજી વાર બેસી ગયા અને બંને બહેનોના જે ગોદડા કરેલા હતા વ્હાઈટ, ઘણા દિવસથી કાકીને ગોદડા બનાવતા હતા. તો ગોદડા પણ જોયા, બહુ સરસ મજાના ગોદડા બનાવ્યા અને અત્યારે વાળો પાણી કરીને આપણે થઈ ગયા છે ફ્રી અને સમય પણ ઘણો થઈ ગયો છે. તો બસ આજનો વિડીયો અહીં સુધી જ. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરીવાર એક નવા વિડીયોમાં.